મારી બંદૂક જેવી જીગર MS જેવી જીગર કોઈથી નહીં બીતા આજ જોમાઈ દીધા હજાર ના ચાર મીંડ ચીતા। તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોયું મિત્રો એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોની અંદર એડિટિંગ કરતા તમને શીખવાડીશ। તો એના માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। લિંક તમને ડિસ્ક્રિપ્શન મળશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશનને। બરાબર, ડાઉનલોડ કર્યા બાદ એપ્લિકેશનને ઓપન કરી દેવાનું છે। આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। બરાબર, પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં ત્યાં ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી તમારે નીચે પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનો રહેશે। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યારે તમે ડાઉનલોડ કરી લેજો। બરાબર, ના આવડતું હોય તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, કઈ રીતના ડાઉનલોડ કરવાની એ પણ વિડીયો તમે જોઈ શકો છો। બરાબર, તો તમારે સૌથી પહેલાં ફૂલ પ્રોજેક્ટને કંઈક આ રીતના ઓપન કરી દેવાનું છે। બરાબર, જેમાં તમને આ રીતના ઘણા બધા અંદર તમને લેયર જોવા મળી જશે। બરાબર, તો આની અંદર તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા વાળા ઓપ્શનમાં જવાનું છે, પછી તમારે આની અંદર બેકગ્રાઉન્ડને બધું એડ કરવાનું રહેશે। બરાબર, તો સૌથી પહેલાં તમારે આ રીતના બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। આ બધું મટીરિયલ તમને જે અંદર વિડીયોમાં યુઝ કરું છું બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। બરાબર, તો આ રીતના બેકગ્રાઉન્ડ વિડીયો લઈને આ રીતના એડ કરીને મૂકી દેવાનું છે। બરાબર, બેકગ્રાઉન્ડની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે। એ જ રીતના પછી ફરીથી અહીંયા સ્ટાર્ટિંગમાં આવી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને એ ફરીથી તમારી પીએનજી એડ કરવાનું છે આ રીતે। બરાબર, પીએનજીને એડ કરીને આ લેયરની નીચે લાઈને મૂકી દેવાનું છે આ રીતે। પછી એની લંબાઈ પણ તમારી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી આ રીતના કરી દેવાની છે। બરાબર, એટલે આ રીતના કંઈક તમારે એ સેટ થઈ જશે। બરાબર, પછી શું કરવાનું છે, તમારે અહીંયા તમે જોઈ શકો છો, તમને એ નીચે ગ્રુપ જોવા મળતા હશે ઘણા બધા, તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ગ્રુપ તમને જોવા મળતા હશે। તો બધા ગ્રુપની અંદર તમારે ફોટો એડ કરવાના છે। તો તમારે ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, પછી આ રીતના લેયર જોવા મળશે, તો એની અંદર જઈને તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને તે આમાં જઈને તમારે આમાં ફોટા એડ કરવાના છે। બરાબર, તમારે જે ફોટા મૂકવાના હોય તો તમારે જે ફોટા મૂકવાના લઈ લેવાના, જેમ કે આપણે અહીંથી આ ફોટા લઈ લઈએ છીએ, ફોટાને પછી આપણે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે। બરાબર, અને ફોટાને લેયરની નીચે લાવી દેવાનું છે। બરાબર, ફોટાને પછી અહીંયાથી તમારે ક્લિક કરી સાઇઝ નાની કરી દેવાની છે। બરાબર, અહીંયા આ રીતે તમે જોઈ શકો છો, અને ફોટાને પછી આ રીતના અંદર સેટ કરીને મૂકી ફોટાની લંબાઈ વિડીયોની અંદર જે લાંબુ લેયર છે એ લેયરની લંબાઈ પ્રમાણે લાંબુ કરીને બેક આવી જવાનું છે, એટલે ફોટો તમારા આ રીતના અંદર સેટ થઈ જશે। બરાબર, તો આ રીતના કરીને જેટલા પણ ગ્રુપ આપેલા છે બરાબર બધામાં તમારે એક કરીને ફોટા એડ કરવાના છે। તો બીજા ગ્રુપમાં ફરીથી ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈ પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જઈ પછી તમારે બીજો ફોટો લઈ લેવાનો છે। બીજા ફોટાને પણ એ જ રીતે આપણે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દઈશું। બરાબર, આ રીતે પછી ફોટાને લેયરની નીચે લાવી દેવાનો, લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી પછી તમારે અહીંથી સાઇઝ આપણે અંદર સેટ કરી દેવાનો ફોટો આ રીતે। બરાબર, પછી એથી સાઇઝ સેટ કરી બેક આવી જવાનું છે, બીજો ફોટો તમારા આ રીતના લાગી જશે। એ જ રીતના કરી પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું, પછી એ રીતના જેટલા ગ્રુપ છે બધામાં ફોટા એડ કરી દેવાના રહેશે। બરાબર, પછી શું કરવાનું છે, તમારે પીએનજી એડ કરવાના છે આ રીતે। તમે બાઇકવાળા પીએનજી એડ કરી શકો છો અને આ રીતના પછી સેટ કરીને મૂકી શકો છો। પછી સાઇઝ નાની કરી પછી પીએનજીને તમારે અહીંયા આ બાજુની સાઈડ હોય સાઈઝમાં તમારે આ રીતે મૂકવાનું છે। બરાબર, આ રીતે પછી ખેંચીને આ રીતના લેયરની નીચે લાવી દેવાનું છે। બરાબર, પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે, બીજા પીએનજી તમારે અહીંયા એડ કરવાના છે આ રીતે। બરાબર, એને તમારે લેયરની લંબાઈ આ રીતે 90 ડિગ્રી કરી દેવાની છે, સાઈઝ તમારે થોડીક પ્લસ કરી દેવાની છે આની, અને પછી આમાં આ બાજુ સેટ કરીને અહીંયા મૂકી દેવાનું છે આને, એટલે ખેંચીને લેયરની નીચે અહીંયા લાવી દેવાનું છે આ રીતે। એટલે આ રીતના તમારે એ સેટ થઈ જશે। બરાબર, તો તમારે આ રીતના અહીંથી એક એક કરીને આપણે થોડુંક એ ઉપર લઈ દઈએ મૂકી દેવાનું છે। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી બીજું તમારે જે લેયર એડ કરીને મૂકવું હોય એ તમે અહીંયાથી એક એક કરીને મૂકી શકો છો, જેમ કે તમને અહીંયા બીજું કોઈ બી એક પીએનજી મૂકીને તમને અહીંયા બતાવું, જેમ કે બીજું આ છે। બરાબર, તો એ બીજાને પણ તમારે આ રીતના અહીંથી સેટ કરીને અહીંયા લઈ લેવાનું છે, પછી બીજાને તમે અહીંયાથી આ બાજુની સાઈડે ગમે ત્યાં સેટ કરીને મૂકી શકો છો, અને આ રીતના મૂકી દેવાનું છે। પછી ખેંચીને લેયરની નીચે આ રીતે લાવી દેવાનું છે। બરાબર, આ રીતે લાવીને મૂકી દેવાનું છે પીએનજીની ઉપર આ રીતે।
એટલે આ રીતના તમારે એક સેટ થઈ જશે અને આ રીતના પછી તમારું વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે બધાની સાઇઝ, બરાબર. આ રીતના બની જાય પછી તમારે અહીંયાથી તમારે પાર્ટિકલ વિડીયોને એડ કરવાનું છે. તો એના માટે પાર્ટિકલ વિડીયો લઈ લેવાના છે. ફોટા બધા એડ થઈ જાય પછી તો તમારે ફોટા જે રીતના સેટ થાય એ રીતના તમારે કરી દેવાના છે. અને પછી આપણે અહીંયા પાર્ટિકલ વિડીયો એડ કરી દઈએ છીએ, બરાબર. તો પાર્ટિકલ વિડીયો અહીંયા સૌથી પહેલાં તો લઈ લઈએ છીએ આ રીતે, બરાબર. પાર્ટિકલ વિડીયો એડ કર્યા બાદ પાર્ટિકલ વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ લાઇટિંગના ઓપ્શનમાં જઈ સ્ક્રીન કરી દેવાનું છે. આ રીતના સેટ થઈ જશે, બરાબર. ફોટાની લંબાઈ બધાને વિડીયોની પ્રમાણે એડ કરીને લાંબી કરી દેવાની છે. એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. અને વિડીયો બની જાય પછી તમારે વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી પછી તમારી વિડીયોવાળા ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી પછી તમે અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તો તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.